सो फ्रेंड्स तमारा घर में पण चाना कप पड्या छे तो आज આપણે બતાવીશું ચાના કપનો જોરદાર આઈડિયા। સૌથી પહેલા તો આપણે આ રીતનું પૂઠું લઈ લેવાનું છે, પછી આ રીતે ગોળ આ રીતે રાઉન્ડમાં આ રીતે કટિંગ કરી લેવાનું છે। સરસ મજાનું આ રીતે કાતરથી સરસ એવું કટિંગ કરી લેવાનું છે। પછી આ રીતના આપણે કપ લઈ લીધા છે, તેને પણ આપણે આ રીતે કાતરથી બે ભાગમાં આ રીતે સરસ મજાના એક સરખા કટિંગ કરી લેવાના છે। આ રીતે આપણે કપ સરસ એવા આ રીતે કટિંગ કરી લીધા છે। પછી આ રીતે આપણે ગમ લગાવીને આ રીતે આપણે જે ગોળ પૂઠું કટિંગ કર્યું હતું એને ફરતી આ રીતે આપણે આ કપને સરસ મજાના આ રીતે લગાવી લેવાના છે। આ રીતે આપણે સરસ મજાનું ફરતી બાજુ ગમ લગાવીને આ રીતે બધા કપને આ રીતે આપણે ચોંટાડી દેવાના છે। પછી આ રીતે આપણે પાસે આ રીતે પ્રોજેક્ટ પેપરનું જે પેપર હોય તે આપણે આ રીતે લઈ લેવાનું છે। પછી આ રીતે આપણે વાળીને આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે। પછી આપણે સરસ મજાનું આને ગોળાઈમાં કટિંગ કરવાનું છે। સરસ એવું આપણે ગોળ જ કટિંગ કરવાનું છે। આ રીતના પ્રોજેક્ટ પેપર તો જેના ઘરમાં નાના બાળકો હોય તેના ઘરમાં આ રીતના પ્રોજેક્ટ પેપર તો પડ્યા જ હોય, અને ચાના કપ પણ આપણા બધાના ઘરમાં પડ્યા જ હોય, કેમ કે નાનો મોટો પ્રસંગ આવતો હોય તો તે આપણે ચાના કપ આપણા બધાના ઘરમાં પડ્યા જ હોય। આ રીતે આપણે સરસ મજાનું આ રીતે ગોળ કટિંગ કરીને આ રીતે આપણે ગોળ ગોળ પતાકડા આ રીતે તૈયાર કરવાના છે। સરસ આ રીતે ગોળ જ રાખવાના છે, સરસ એવા આ રીતે ગોળ રાખવાના છે। આ ગોળ પતાકડામાંથી આપણે સરસ મજાના ફ્લાવર બનાવવાના છે। આ રીતે આપણે બે બાજુ ફોલ્ડ કરીને આ રીતે આપણે વચ્ચે ગમ લગાવીને આ રીતે આપણે ફ્લાવર બનાવવાના છે। સરસ મજાના આ રીતે આપણે ગમ લગાવતું જવાનું અને સરસ એવા આ રીતે ફ્લાવર બનાવી લેવાના છે। આ પતાકડામાંથી આ બધા જ ફ્લાવર આપણે બનાવવાના છે। આ રીતે આપણે ફ્લાવર બનાવી લેવાના છે। પછી આપણે આ રીતે જે આપણે કપ ચોંટાડ્યા હતા એની ઉપર આ રીતે આપણે કલર કરી લેવાનો છે। સરસ મજાનો આ રીતે આપણે પેઇન્ટિંગ કલર સરસ એવો આ રીતે આપણે ગ્રીન લગાવ્યો છે। તમને જે ગમે તે તમે લગાવી શકો, મેં અહીંયા ગ્રીન કલર લગાડ્યો છે। આ રીતે આપણે બધા કપમાં આ રીતે કપમાં સરસ મજાના આ રીતે ગ્રીન કલર લગાવી લેવાનો છે। પછી આ રીતે આપણે ગોળ પાટલો રાખીને રાઉન્ડ દોરી લેવાનું છે। આને સરસ મજાનું આપણે રાઉન્ડ દોરી લેવાનું છે। પછી આ રીતે કાતરથી કટિંગ કરી લેવાનું છે। સરસ મજાનું આ રીતે રાઉન્ડ કટિંગ કરી લેવાનું છે। સરસ આ રીતે કરવાનું છે। પછી આ રીતે પાછળના ભાગમાં આ રીતે આપણે ગમ લગાવીને જે પ્રોજેક્ટ પેપર હતા એના કટિંગ કરીને આ રીતે આપણે સરસ મજાના પાછળથી આ રીતે લગાવી લેવાના છે। આ રીતે આપણે 2 થી 3 આડા ઊભા સરસ મજાના આ રીતે આપણે લગાવી લેવાના છે। તો ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, જરા પણ વિડીયો સ્કીપ ન કરતા સરસ મજાનું તમે ધ્યાનથી જોશો તો તમને સરસ એવું સમજાઈ જશે। આ રીતે આપણે આડા ઊભા પટ્ટા આ રીતે લગાવી લેવાના છે। આથી આ વસ્તુ આપણે સરસ મજાનું બનાવવાનું છે। તો ફ્રેન્ડ્સ તમને આ મારો આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતે સરસ મજાના આ રીતે આપણે લગાવી લેવાના છે। આ રીતે સરસ મજાના ચોંટાડી લેવાના છે। પછી આ રીતે આપણે ટીંગાળવાનું જે હોય તે બનાવવાનું છે, તે પણ આપણે પ્રોજેક્ટ પેપરમાંથી જ બનાવ્યું છે। તેને પણ આ રીતે આપણે ગમ લગાવીને સરસ મજાનું ચોંટાડી લેવાનું છે। પછી આ રીતે જે આપણે ફ્લાવર બનાવ્યા હતા તેને આપણે આ રીતે ગમ લગાવતું જવાનું અને સરસ મજાના આ રીતે રાઉન્ડમાં સરસ એવા ગોઠવી લેવાના છે। સરસ મજાના આ રીતે ગોઠવી લેવાના છે। પછી સરસ એવું આ રીતે ગોઠવીને પછી આપણે પાછળના ભાગમાં સરસ મજાના આ રીતે ઊન લગાવતું જવાનું અને સરસ મજાના આ રીતે ઊન આપણે જે કલર આપણે પૂર્યો હોય તે જ કલરની આપણે ઊન લેવાની છે। મેં અહીંયા ગ્રીન કલર પૂર્યો હતો તે માટે આપણે ગ્રીન જ ઊન લીધી છે। પછી આ રીતે આપણે નાના નાના કટકા કરીને તેને પણ સરસ મજાનું આ રીતે આપણે ગમથી લગાવી લેવાનું છે। પછી આ રીતે કપ પણ આપણે નાના આ રીતે કટિંગ કરેલા હતા તેને પણ આપણે આ રીતે ઊનથી સરસ મજાના સરસ એવા આ રીતે નીચે ચોંટાડી લેવાના છે। પછી આપણે આ રીતના વ્હાઈટ જે પ્રોજેક્ટ પેપરના હતા એના આ રીતે નાના નાના ગોળ રાઉન્ડ આ રીતે કટિંગ કરી લીધા છે। તેને આપણે સરસ મજાના આ રીતે કપની વચ્ચોવચ્ચ સરસ એવા આ રીતે વચ્ચે રાખીને સરસ મજાના ગમ લગાવતું જવાનું અને આ રીતે બધામાં આ રીતે આપણે લગાવતું જવાનું છે। સરસ મજાનું આ રીતે આપણે બધા કપમાં આ રીતે લગાવી લેવાનું છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ મજાનું લાગી રહ્યું છે। વાહ!